રાજકોટમાં ફૂડ સેફ્ટી દ્વારા અનહાઇજેનિક પેટીસનો નાશ કરવામાં આવ્યો છે। રાજકોટ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે રાજકોટ મહાનગર ફૂડ સેફ્ટી દ્વારા જલારામ નમકીનમાં અનહાઇજેનિક કન્ડિશનમાં ફરાળી પેટીસનું ઉત્પાદન થતું જોવા મળે ત્યારે સ્થળ પર જ 140 કિગ્રા પેટીસનો નાશ કરવામાં આવ્યો છે। સ્ટોરી રિપોર્ટ બાય કે ચોકસી। નગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શ્રાવણ માસ નિમિત્તે ખાસ કરીને ફરાળી પેટીસ અને ફરાળી આઇટમો છે એના ઉપર જે છે મૂકવામાં આવતી હોય છે ને તમામ જગ્યાએ જ્યાં જ્યાં આ વસ્તુ મળી આવતી હોય ખાસ કરીને ફરાળી આઇટમો ત્યાં તપાસ કરવામાં આવતી હોય છે। ખાસ કરીને હાઇજેનિક કન્ડિશન ઉપર ફરાળના નામે પધરાવવામાં આવતા ઘણી વખત મેઝ પાવડર અથવા સ્ટાર્ચ પાવડર છે એનો ઉપયોગ થતો હોય વગેરે ફરિયાદો મળતી હોય છે। આ ઉપરાંત અમારા ટીમ પણ આ બાબતે સતર્ક હોય છે। એ અનુસંધાને શ્રાવણ માસની શરૂઆતના દિવસોની જ વાત કરીએ તો જે જલારામ નમકીન કે જે ગુણાતીત મેઇન રોડ ઉપર આવેલી છે તુલસીબાગની સામે ત્યાં અમારી ટીમ છે એ તપાસ અર્થે પહોંચી હતી। ત્યાં લગભગ 140 કિલો જેટલી જે છે એ ફરાળી પેટીસ છે એ રો ફ્રાય કરીને તૈયાર કરવામાં આવેલી હતી। ટોટલ અનહાઇજેનિક કન્ડિશનમાં આ જે ફરાળી પેટીસ છે બનાવવામાં આવતી હતી। આ ઉપરાંત પેટીસનો માવો જે વપરાશમાં લેવાતો હતો, આ ઉપરાંત ઉપરના જે કોટિંગ લેવામાં માટે વપરાતો પાવડર એ ફરાળી છે કે કેમ વગેરેના નમૂના પણ લેવામાં આવ્યો છે ને આ પેટીસ છે એમને અનહાઇજેનિક કન્ડિશનમાં પ્રોડક્શન થતી જણાય એટલે એનો નિકાલ પણ 140 જેટલો કિલો પેટીસનો કરેલો છે। આ સંસ્થા જે છે ને લાયસન્સ બાબતે નોટિસ પણ આપવામાં આવી છે અને જો હજી ઉત્પાદન છે શરૂ રાખશે તો આ સ્થળ છે સીલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે।